લીલાછમ વૃક્ષો, વહેતા ઝરણા અને ચોતરફ વેરાયેલી હરિયાળી જ હરિયાળી. હા, જાણે કોઈ પ્રકૃતિ કાવ્યને માણતા હોઈએ એવું છે અહીંનું વાતાવરણ. આ છે સાબરકાંઠા જિલ્લાનું મિની કાશ્મીર એવો વિજયનગરનું પોળો ફોરેસ્ટ. અહીં પ્રકૃતિએ ખોબલે ખોબલે વેરી છે સુંદરતા. અહીંના જંગલો હજારો વર્ષ જૂના પ્રાચીન સ્થાપત્યોને રક્ષીને આજે પણ અકબંધ ઉભા છે. અહીંના કલા, કોતરણી અને પ્રકૃતિના સુભગ સમન્વયને જોવા અને માણવા માટે રોજબરોજમાં હજારો લોકો માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી પણ ઉમટી પડે છે. સારી જગ્યા છે, મતલબ બહુ જ અમે એન્જોય કરીએ છીએ અહીંયા. ફેમિલી સાથે આવીએ છીએ, ફ્રેન્ડ સર્કલ સાથે આવીએ છીએ. જ્યારે પણ અમને એવું થાય છે ત્યારે એક મુલાકાત અહીંયા અમે લઈ જ લઈએ છીએ. અને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને મતલબ કે બહુ જ સરસ જગ્યા, મને એક ધાર્મિક અનુભવ પણ થાય છે અને બહુ જ સરસ જગ્યા છે, એકવાર મુલાકાત લેવા જેવી છે. આંખોને ઠારતા આ અરણ્યોમાં શિવ અને જીવનો પણ સમન્વય થયો છે. આ જંગલોની વચ્ચે બિરાજ્યા છે વીરેશ્વર મહાદેવ અને સારણેશ્વર મહાદેવ. શ્રાવણ માસમાં અહીં ભોળાનાથની ભક્તિ પણ થઈ જાય છે, તો સાથે સાથે વહેતા ઝરણાની સાથે સેલ્ફી પણ લેવાઈ જાય છે. ખાસ કરીને મોટા ભાગના લોકો તો અહીં પ્રકૃતિ અને વન્યજીવોની ફોટોગ્રાફી કરવા માટે ખાસ ઉમટી પડે છે. તો અહીંના ડુંગરોમાં ટ્રેકિંગ અને ઘોડેસવારી કરતા લોકો પણ ઠેર ઠેર જોવા મળે છે. અહીંયા અમે દર વર્ષે આવીએ છીએ ચોમાસામાં, છોકરાઓને લઈને. એને મજા આવે છે અહીંયા પાણીમાં રમવાની, નાહવાની, એન્જોય કરે છે ને દર વર્ષે આમ મિની કાશ્મીરમાં આવ્યા એવું લાગે છે. માત્ર ચોમાસું જ નહીં પણ દરેક ઋતુમાં અહીં લોકોનો ઘસારો રહે જ છે અને એના કારણે રાજ્ય સરકાર પણ આ વિસ્તારને પ્રવાસન ધામ તરીકે વિકસાવી રહ્યું છે. ત્યારે કુદરતી વાતાવરણમાં કુદરતને ખોળે ખેલવું એ પણ એક લહાવો છે અને આ લહાવો લેવા લોકો વારંવાર અહીં અચૂક આવે છે. ક્ષિતિજ રૂપાલી, GSTV, હિંમતનગર.